લોર્ડ્સના ઐતિહાસિક મેદાન ઉપર વડોદરાની દીકરી યાસ્તિકા ભાટિયાએ વિશ્વ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ બેટ્સમેન બની યાસ્તિકાએ વડોદરા સહિત સમગ્ર દેશને ગૌરવ વધાર્યું છે. 158 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 113 રનની શાનદાર ઇનિંગ્સ રમતા તેના પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે. લોર્ડ્સના મેદાન ઉપર યાસ્તિકા ભાટિયાની બેટમાંથી નીકળેલી ઐતિહાસિક સદી માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ માટે પણ ગૌરવની ક્ષણ બની છે. વિશ્વ ક્રિકેટમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટમાં પ્રકારનો રેકોર્ડ નોંધાવતા યાસ્તિકાએ પોતાની પ્રતિભાનો ફરી એકવાર પરિચય આપ્યો છે. યાસ્તિકાની આ સિદ્ધિ બાદ તેના પરિવારમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. માતાએ જણાવ્યું હતું કે જ્યારે યાસ્તિકાએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ પરિવારે લોકોની વાતોને અવગણી દીકરીના સપનાઓને પાંખો આપી હતી. આજે યાસ્તિકાની સફળતા દરેક માતા પિતા માટે પ્રેરણારૂપ બની છે. યાસ્તિકાના પિતાએ જણાવ્યું હતું કે રમતગમતની સાથે શિક્ષણને પણ સમાન મહત્ત્વ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં દિવસોમાં અનેક પડકારો આવ્યા છતાં પરિવારે ક્યારેય હિંમત હારી ન હતી. શાળા, કોલેજ અને કોચના સતત સહકારથી યાસ્તિકા આજે વિશ્વ રેકોર્ડ સુધી પહોંચી શકી છે. યાસ્તિકાના કોચે જણાવ્યું હતું કે બાળપણથી જ યાસ્તિકામાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેણે ક્યારેય મહેનત કરવામાં પાછીપાની કરી નથી અને દરેક સલાહને ગંભીરતાપૂર્વક અનુસરી છે. કોચના મતે યાસ્તિકાની આ સિદ્ધિ આગામી પેઢીની મહિલા દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. એ બહુ સારું લાગે છે. ઇટ ઇઝ અ ડ્રીમ કમ ટ્રુ ફોર એવરી પ્લેયરને હોય છે કે ભાઈ હું લોર્ડ્સમાં રમું અને મારી સેન્ચુરી થાય અને મારો ઓનર્સ ઓફ બોર્ડમાં નામ આવે, તો એની જે ડ્રીમ પૂરી થઈ છે. અમે બહુ ખુશ છીએ અને વી આર ઓલ આર વેરી હેપી. હા, એ મેચ જ્યારે ચાલતો ત્યારે 91 પર જે લંચ થયું એ 91 પર હતી. ત્યારે હું મંદિર ગયો અને મંદિરમાં મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન એના સેન્ચુરી થઈ જાય. અને આવ્યા પછી જ્યારે એને ફર્સ્ટ ઓવર વોંગને ફર્સ્ટ ઓવરમાં 4 કર્યા તો 99 પર આવી, ત્યારે અમે બધાએ ફરી પ્રાર્થના કરી કે ભગવાન એના 100 થઈ જાય. અને જ્યારે એના સિંગલ લીધો 100 થયા ત્યારે અમે બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા અને થોડા ઇમોશનલ બી થયા. એકબીજાને અમે ગળે મળ્યા કે ભગવાન એનું ટાર્ગેટ પૂરું થઈ ગયું. શું ડ્રીમ છે ભારત માટે, દેશ માટે બહુ સારું કરવાનું, આપણે વડોદરાનો, ગુજરાતનો, ભારતનું નામ ઊંચું કરવાનું, એનું હંમેશા એ ધૈર્ય રહે છે. અને એ હંમેશા ટીમ ભાવનાથી રમે છે. કોઈ દિવસ પોતાને પર્સનલ રેકોર્ડ માટે મેં નથી જોયું આજ દિન સુધી કે એને રમી છે. કેટલો સંઘર્ષ કરીને એ ઘણો સંઘર્ષ કર્યું છે અને જીવનમાં અપ્સ ડાઉન જોયા છે. ઇન્જરીઝને કારણ ટીમમાંથી અંદર બહાર થઈ છે. પર એનો એક વસ્તુ છે કે એ બહુ ડિટર્મિનન્ટ છે, એ બહુ ઉત્સાહિત છે અને એને જે મનમાં થાય કે ભાઈ મારે આ કરવાનું છે તો એ પૂરું ડેડિકેશન સાથે કરે છે. અમારી તો છે કે જેવી રીતે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી છે એ ત્યાં સુધી પહોંચે તો અમારી બધાની ખ્વાહિશ છે. મનોકામના. હરીશ ભાટિયા.